હેલો ફ્રેન્ડ્સ, આ કાલના ઓર્ડર માટે હું મહેંદીની પેસ્ટ બનાવી રહી છું, જેના માટે મેં પાવડર અને બધી વસ્તુ મસ્ત મિક્સ કરી દીધી છે. તેને ઓવરનાઇટ રાખશું જેથી કરીને આપણે પેસ્ટ એકદમ મસ્ત સ્મૂથ બની જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો. હું પણ સ્વસ્થ અને મસ્ત છું. તો આજે આપણે 3 લોકોનો સાઇડરનો મહેંદીનો ઓર્ડર છે. એકચ્યુઅલી 3 નહીં, આમ તો એક જ ફેમિલીમાંથી 6 લોકોનો છે, બટ મારી સિચ્યુએશનના અકોર્ડિંગ એ લોકોએ 3 જણા બીજા દિવસે કન્વર્ટ થઈ ગયા છે. એ લોકો બીજા દિવસે કરાવવાના છે. સો આજે આપણે 3 લોકોની કરવાની છે. તો અત્યારે હું નાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈને કામ કરવા માટે રેડી થઈ ગઈ છું. તો ચલો જોઈએ હવે આપણે આગળ. સો ફ્રેન્ડ્સ, આપણા કોન આપણા હેન્ડમેડ બનાવીએ છીએ, બનાવીને રેડી કરી લીધા છે. અને હવે બસ એ લોકો આવે એટલે આપણે આપણું કામ સ્ટાર્ટ કરી દઈશું. આ તમે જોઈ શકો છો મહેંદી માટેનું સ્ટ્રગલ, અને આ ફ્રન્ટ હેન્ડની એક પર્સનની મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ એક વ્યક્તિના આગળની 2 હાથની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આ એની પાછળની મહેંદી છે. તમે જોઈ શકો છો તમને કેવી લાગી. અને આ બીજા પર્સનની આગળની મહેંદી મેં સ્ટાર્ટ કરી દીધી છે. એમને પણ સિમ્પલ જ જોઈતી હતી એટલે આ ટાઈપની મહેંદી કરી છે. એમની પણ ફ્રન્ટ હેન્ડની 2 હાથની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આ છે એમની બેક હેન્ડની મહેંદી. તમને કેવી લાગી? મહેંદી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે બપોરે જમી લીધું છે, અને હવે ખાલી આપણે એક જ વ્યક્તિની બાકી છે મહેંદી. સો એને મેં કીધું કે હવે હું થોડો રેસ્ટ કરી લઉં છું, કેમ કે હવે મારાથી બેસાય એવી સિચ્યુએશન નથી. અને આ તમે મારા પગ જોઈ શકો છો કે બેસીને કન્ટિન્યુ બેસીને સોજી ગયા છે. સો હવે મને બેકમાં પણ પેઇન થાય છે. સો હવે હું જેની એક વ્યક્તિની બાકી છે એની હવે હું ઢૂંઢે ઉઠીને કરીશ. આ મહેંદી હવે આ દિવસની લાસ્ટ મહેંદી છે, અને પહેલાં 2 કરતાં તમે જોઈ શકો છો કે ડિફરન્ટ છે, બિકોઝ એ બ્રાઇડની સિસ્ટરની મહેંદી છે એટલે. હેલો ફ્રેન્ડ્સ, અમે રાત્રે 12 સાડા 12 વાગ્યાની મહેંદી કમ્પ્લીટ કરી છે. આ એની બેક હેન્ડની મહેંદી છે, અને આ તમે એની ફ્રન્ટ હેન્ડની મહેંદી જોઈ શકો છો. અને આ મારા બ્રાઇડના સિસ્ટર છે, સાથે સાથે મારા સ્ટુડન્ટ પણ છે. કેવી લાગી? બહુ મસ્ત દીદી.